નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. અમદાવાદ ગ્રામ્યમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચાંગોદર પોલીસે લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 4 આરોપીઓની ધરપકડ કરી છે. સાણંદ તાલુકાના સનાથડ ગામની સીમમાં આવેલા એપલવુડ વિલામાં થયેલી ચોરીના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘરફોડ ચોરીમાં રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિત અંદાજે 16,80,000 રૂપિયાની મત્તા ચોરાઈ હતી. મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદના કારણે મકાન માલિક પરિવાર સાથે થોડા સમય માટે પોતાની દીકરીના ઘરે રહેવા ગયા હતા. મકાન બંધ હોવાનું જાણીને તસ્કરોએ આ જ તકનો લાભ લીધો અને બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના દરવાજાને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ઘરમાંથી રોકડ રકમ ઉપરાંત સોનાના અને ચાંદીના દાગીના સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન મકાન માલિક પરિવાર સાથે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા. ઘરમાં પ્રવેશ કરતા સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક ચાંગોદર પોલીસને કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ગુનાની તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવ સ્ત્રોતની મદદ લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડીઓ હાથ લાગી હતી અને આખરે પોલીસે 4 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે કલ્પેશ પટેલ, નારાયણ પટેલ, રાનુ ભોઈ અને દિનેશ ભોઈની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી ચોરીના મુદ્દામાં અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલો વધુ એક આરોપી હરીશ દલપતભાઈ કટારા હાલ પોલીસની પકડથી દૂર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ચાંગોદર પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ કબજે કરાયેલા આ મુદ્દામાલમાં સોનાના દાગીના, સોનાની લગડી, ચાંદીના દાગીના, કાંડા ઘડિયાળો, રોકડ રકમ, એક બાઇક અને 4 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે 23,70,600 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ દ્વારા કબજે કરાયેલા આ મુદ્દામાલની વધુ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીઓ પાસેથી મળેલો મુદ્દામાલ માત્ર સનાથડ ગામની આ ઘરફોડ ચોરી સાથે જ સંબંધિત છે કે પછી અન્ય કોઈ ગુનામાંથી પણ આ મુદ્દામાલ મેળવવામાં આવ્યો છે. ચાંગોદર પોલીસની ઝડપી અને ટેકનિકલ તપાસના કારણે લાખો રૂપિયાની આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. હાલ 4 આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી તેજ કરી છે. અમદાવાદ ગ્રામ્યમાંથી બ્યુરો હેડ બસર માલિકના અહેવાલ સાથે હું ભાવના ચૌહાણ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. આવા જ મહત્વના સ્થાનિક અને બ્રેકિંગ સમાચાર માટે ઓસ્કાર ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને સમાચાર વધુમાં વધુ શેર કરો. આભાર. 24 જુલાઈ જ્યારે બહુ વરસાદ થતી હતી તે વખતે એપલવુડમાં એક પર્ટિક્યુલર વિલામાં એક ગરફોડ થઈ હતી. આ ગરફોડમાં ટોટલ મુદ્દામાલ જે છે 8 લાખ કેશ અને 8.5 લાખની આસપાસ એમનો જ્વેલરીનો મુદ્દામાલ ફરિયાદ મુજબ જેમાં ચોરી થયો હતો. और આ ગુના દાખલ કર્યા પછી અમારી જુદી જુદી ટીમો એલસીબી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની પીઆઈ સાવસેટાની અધ્યક્ષતામાં બનાવવામાં આવી હતી. ઓર આ બનાવ બન્યા પછી અમે અમદાવાદ સિટી અને અમદાવાદ ગ્રામ્યના તમામ જે આ પ્રકારની એમઓવાળા લોકોની એક લિસ્ટ બનાવી હતી ઓર એમાંથી એક શકમંદ નક્કી કર્યા હતા. ઓર પછી ટેકનિકલ એનાલિસિસ આધારે ખબર પડ્યો કે આ ગુનામાં કલ્પેશ પટેલ, નારાયણ પટેલ અને હરીશ કટારા એ 3 લોકો સામેલ છે. और फर्दर टेक्निकल एनालिसिस मार्फत ये लोगों ने ट्रेस કરવામાં આવ્યા હતા और એ લોકો અમારી ટીમ દ્વારા પકડવામાં આવ્યા હતા. અત્યાર સુધી ટોટલ 4 આરોપીઓને પકડ્યા છે. એ 4 આરોપીઓમાં કલ્પેશ પટેલ, નારાયણ પટેલ અને સાથે સાથે રાનુ ભોઈ અને દિનેશ રત્નાભાઈ ભોઈ. જે કલ્પેશ પટેલ અને નારાયણ પટેલ જે છે આ હરીશ કટારાને સાથે 3 મળીને જે દિવસે ચોરી થઈ હતી એ એપલવુડના જે 3 રસ્તા છે એ ત્યાં ભેગા થઈને એ લોકો પ્લાનિંગ કરી હતી. પ્લાનિંગ કરીને રાત્રિમાં લગભગ 12 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા ઓર જે એનો બેકડોર છે એ બેકડોરને તોડીને ઘરમાં એન્ટર કર્યા હતા. એ લોકો પછી ત્યાંથી ચોરી કરીને મુદ્દામાલની વેચણી કરી ઓર મુદ્દામાલ વેચણી થયા પછી હરેશ કટારા રાજસ્થાન વહી ગયો હતો. અને જે બાકી 2 આરોપી જે છે કલ્પેશ પટેલ અને નારાયણ પટેલ એ લોકો આ સિટીમાં રોકાઈ ગયા હતા. એને પાસે જે કેશ અને જે ગોલ્ડ અને જે સિલ્વર જ્વેલરી હતી એ તમામને લઈને અહીંયા વેચવાની પ્રયાસ કર્યો હતો, પણ અહીંયા એને કોઈ ખરીદનાર મળ્યો નથી. તો એ લોકો તમામ મુદ્દામાલ લઈને રાજસ્થાનમાં ડુંગરપુર પહોંચ્યા
ઓર ડુંગરપુર પહોંચીને ત્યાં રાણુ ભોઈને કોન્ટેક્ટ કર્યો હતો. રાણુ ભોઈ એ લોકોને દિનેશ ભોઈથી કોન્ટેક્ટ કરાયો. દિનેશ ભોઈ તમામ એમનો જે મુદ્દામાલ હતો આ મુદ્દામાલ ખરીદ કરી હતી. ઓર મુદ્દામાલની ખરીદી કર્યા પછી ટોટલ 8.5 લાખ રૂપિયામાં એનો વેચાણ કર્યો હતો. ઓર એમાંથી 2.5 લાખ રૂપિયા જે છે એ રાણુ ભોઈ પોતાના કમિશન રૂપે રાખ્યા હતા અને બાકી જે 6 લાખ રૂપિયા હતા બંને એકબીજાને સાથે વેચણી કરી હતી. આ તમામ અત્યાર સુધી ચાંગોદર પોલીસ દ્વારા ટોટલ 22 તોલા સોના, 1.5 કિલો ચાંદી અને 80,000 રૂપિયા કેશ અત્યાર સુધી રિકવર કરવામાં આવે છે. ટોટલ મુદ્દામાલ અત્યાર સુધી જે રિકવર થયેલો છે 23 લાખ અને 17,000નો ટોટલ મુદ્દામાલ રિકવર થયો છે. એના જે ફરિયાદીના વિશેષ નિવેદનમાં આ ખબર પડી કે જો એને જે મુદ્દામાલ ચોરી થયો હતો એને પણ એક્ઝેક્ટ ખબર ના હતી કે એક્ઝેક્ટ મુદ્દામાલ એને એક્ઝેક્ટ કેટલો એનો ઘરેણો ત્યાં ઘરમાં હતો. એને સાથે સાથે જે બાકી જે મુદ્દામાલ જે છે એ હરેશ કટારાને પાસે એની અત્યારે શોધખોળ ચાલુ છે. એને જે ટીપ આપવાળો હતો એની પણ અત્યારે શોધખોળ ચાલુ છે. કે જે હરેશ કટારા જે છે આ ઘરઘાટીનું કામ અમદાવાદ સિટીમાં કરે છે ઓર એને જે ટીપ આપવાળો હતો આ પણ ઘરઘાટીનું કામ કરે છે આ એપલવુડ વિસ્તારમાં. ઓર સાથે સાથે એ જે બાકી બે આરોપી છે કલ્પેશ પટેલ અને નારાયણ પટેલ એ લોકો અમદાવાદ સિટીમાં ડ્રાઈવર રીતે કામ કરતા હતા. એને રાનુ ભોઈ જે છે આ જે વેજીટેબલ્સની લે વેચનું કામ રાજસ્થાનમાં કરતો હતો. આપને મારફતે હું તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે જ્યારે આપ લોકો ઘરઘાટીને રિક્રૂટ કરતા હોય યા ડ્રાઈવર રિક્રૂટ કરતા હોય તો ગુજરાત પોલીસનો સિટીઝન પોર્ટલ કરીને એક પોર્ટલ છે એની ઉપર રજિસ્ટ્રેશન કરશો તો એટલીસ્ટ પોલીસ એની ઉપર વોચ રાખી શકે. એને એક ડેટરન્સ રૂપે પણ રહેશે કે જો આ તમામ એને લોકોને ખબર રહેશે કે પોલીસને પાસે અમારા ડેટા છે તો એ લોકો આ પ્રકારની જે ચોરી અને ગરફોડને અંજામ આપતા હોય આ બધી વસ્તુ અટકાવી શકાય.